તો મિત્રો અત્યારે અમે હવારમાં જઈ ગામમાં નાસ્તો કરવા. યાર આજે કંઈક સાઉથ ઇન્ડિયન ખાવાનું મને. અદીપા જવા દે મદ્રાસ કાફેમાં. લ્યો હજી તો ગામમાં નીકળી ભેગા તો પેટ્રોલ પતી ગયું. વાંધો નહીં એક ઢોસો ઓછો ખાઈ બીજું શું હવે. બસ પછી હવે આપણો ઓર્ડર આવી ગયો તો ખબર નહીં સાઉથ ઇન્ડિયન ફૂડમાં હું હે ને ગમે એટલું ખાવ ને મન જ ન ભરાય પણ પેટ ભરાઈ જાય. બપોરના 12 વાગે અહીંયા બે ભાઈઓ વચ્ચે બોલી ગયો તો જબરનો ડખો. બોલો છૂટા પાડી તોય બાયધા રાખે. क्या रे भीख मंगिया क्या देख रहा है हाँ हलवाई क्या ગામમાં જવું આપણે પણ ખમો 2 મિનિટ બાઇક ચેન્જ કરી લો. હા બસ હવે આપણું બાઇક રેડી થઈ ગયું. જેવું બાઇક રેડી થઈ ગયું એ ભેગો જ હું નીકળી ગયો ગામમાં વસ્તુ લેવા. આ રે વસ્તુ. હવે રાતે અમારે ત્યાં તો પ્રોગ્રામ મેગીનો. એ રાતના 1 વાગે માણસો જયારે હોય છે ને ત્યારે અમારે પ્રોગ્રામ બનવાનો ચાલુ થાય. આ તમે જોવો ને ટાઈમનું હું ટાઈમ કાંઈ છે જ નહીં. ટાઈમ ગયો તેલ લેવા. રાતના 2 વાગે મસ્ત મજાની મેગી બની ગઈ હતી. પછી બધે ખાવા બેઠા શાંતિથી. ખાવામાં તો મજા આવે પણ સાફ કરવામાં ન મજા આવે. ક્યારું ના ઘઈ સાફ થતું જ નથી. રાતના 3 વાગે બોલી ગયા હતા ડખા આમ જબર જોવો ને. એ કહેતા છે હારા તું વાસણ શેનો સાફ નથી કરતો.